હવે જેટલો બી જેનો બી જે બી ટાઈમિંગ આવ્યો હોય, હવે એના ઉપર વધારે પડતું વિચારવાનું કે બહુ ઓલું નહીં વિચારતા મારો એટલો ટાઈમિંગ હતો, મારો આ ટાઈમિંગ જેટલો બી આવ્યો હોય એટલો, બરાબર. તો ખુદ ઉપર ભરોસો રાખજો, બરાબર. ખુદ ઉપર ભરોસો રાખવો બહુ જરૂરી છે. હવે જે આ 2-3 દિવસ સાચવી લે ને, મેન્ટલી ફિટ રહે ને, એ હું તમને કહું ને રેસ માર દે ભાઈ. એટલે એ સવાલ પૂછતા જ નહીં કે શું થાય, મારો શું થશે, બરાબર. એવું તમે હવે દિમાગમાં સવાલ નહીં લાવતા ભાઈ, બરાબર. ને આવે તો પણ બીજો કોઈ પણ કહે તો પણ કહેવાનું કે ભાઈ એ તો પછી શું કહેવાય કે એમાં થોડું જવાય, એમાં આમ છે તેમ છે. ભાઈ એવું કઈ ના કે રાવણ ખા નથી આવતા, આપણા જેવા જ આવે ભાઈ. એથ્લેટિક વાળા હોય 1-2 હોય બસ, બરાબર. એ પણ મેડિકલ અનફિટ હોય, મારા જેવા અનફિટ જ હોય, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે એટલી બી તૈયારી આપણે કરીને ભાઈ, એટલો વિશ્વાસ રહે, એટલી તૈયારી ભાઈ કોઈ નથી કર્યો, એટલું ભરોસો રાખજો મારા ઉપર. આપણે જેટલી તૈયારી કરીને એટલી તૈયારી કોઈ કરી નથી, એટલે એના ઉપર વિશ્વાસ રાખી અને મેદાનમાં ઉતરી જવાનું છે. યાદ રાખવાનું છે, પેલો ચક્કર હોશમાં, બીજો ચક્કર જોશમાં, ત્રીજો ચક્કર માતા પિતા કે સોચમાં, અને ચોથો ચક્કર સીધા ફોજમાં. આ દિમાગમાં રાખવાનું છે બસ. તમે સ્ટ્રેટેજી પણ મેં તમને આપી દીધી, બધી વસ્તુ મેં તમને કહી દીધું છે. આના ઉપરથી કઈ સવાલ બાકી રહી જતા હોય તો મને કહી દો. આપણે ખાલી ગેમ જે છે ને 5.5 મિનિટ જ છે. આ 5.5 મિનિટ સાચવી લીધી એટલે કઈ નહીં. બાજુવાળો કહે હવે 4-20 આવે, 4-30 આવે, 4-40 આવે, 4-50 આવે, બોલીએ ભાઈ. એ એક નહીં બોલે, 15-20 પછી બોલીએ કે આજુબાજુમાં આવીને એટલો ટાઈમિંગ આવે, આમ છે તેમ છે. તો હું ત્યાં આપણે એમ વિચાર ભાઈ તારો ટાઈમિંગ જે આવે મનમાં એમ કહેવાનું, આપણે આપણું રીતના બેસ્ટ આપ્યું કે નહીં, બરાબર. બાકીને કહે તમને જાજા એવા કહે કે 4.5 5 ડાઉન 5 ડાઉન આવે છે, બરાબર. 4-20 4-10 આવે તો તું અહીંયા શું કરે, તું રેમની નેશનલ, બરાબર. એટલે એવું દિમાગમાં નહીં લેતા, એ ડરી નહીં જતા. આ 5 મિનિટમાં તમે કેવું કરો ને એ આધાર રાખીએ. આ 5 મિનિટમાં જ તમારે દેખાડવાનું છે જે બી છે ને. એટલે કોઈનાથી ડરી નથી જવાનું, આજુબાજુ વાળાથી મૂંઝાઈ નથી જવાનું, વિશ્વાસ રાખવાનો છે આપણી તૈયારી ઉપર અને બેસ્ટ આપવાનું છે, બરાબર. અત્યાર સુધી 7 સપોર્ટ બધા રહ્યા. ટીએ વાળા કે જે હવે નથી આવવાના, અંદર એક્ઝામ માટે બિંદાસ અહીં આવી શકો, બરાબર. હું એક્ઝામ માટે તમને 7 સપોર્ટ આપીશ, જેવું ફિઝિકલ માટે આપીશ એવું હું તમને એક્ઝામ માટે સાથે આપીશ, બરાબર. છતાં પણ એઝ એ કોચ તરીકે એઝ એ ટ્રેનર, બરાબર. કંઈ પણ મારાથી તમને એવું કંઈ બી કહેવાનું હોય કે ભાઈ કોઈને કંઈ એવું બોલાવવાનું હોય દિલથી, તો મારું ઇન્ટેન્શન ન હોય કે મારે તમને કંઈ ઉતારી પાડવા કે જો કે મેં હજી સુધી કીધું નથી કોઈને, કીધું હે આજ સુધી ક્યારેય કોઈને ગાળી નથી દીધી ભાઈ. આપણે આજ સુધી કે આમ મકરા હોય ત્યારે થોડું ઘણું સ્ટ્રિક્ટ મારે થવું પડે, જરૂરી તો છે. પણ છતાં પણ એઝ એ ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે સલાહ લેજો. અને